ઈશ્વરભાઈ એમ કહે છે કે નાઇસ, થેન્ક યુ ભાઈ. મનીષભાઈ એમ કહે છે કે અમારે નથી બેન, ક્યાંય ક્યાંક થોડો ઘણો વરસાદ એવું છે. અમારે આજે થોડોક હતો, કાલે થોડોક હતો, થોડોક આવે છે, બાકી અત્યાર સુધી ઉનાળા જેવું હતું. ઈશ્વરભાઈ એમ કે ભાવનગર, ઓકે ભાઈ ભાવનગર, હા હું ભાવનગરથી જ છું. મહેશભાઈ એમ કહે છે કે પંખો એકલો ફરતો હોય એવું લાગે છે. ના છે, એકલો નથી ફરતો ભાઈ. અને આપણે આજ ઘડીક જ લાવી આવ્યા છીએ, આપણે 15-20 મિનિટ જ તે, કારણ કે શરદીના કારણે ગળું મારું બેસી ગયું છે. નહોતું લાઈવ નહોતું કરવાનું, પણ હવે માન દરરોજ થોડું કરીએ છીએ. બધા રાહ જોતા હોય 10 વાગ્યાને, એટલે આપણે મેં કીધું 15-20 મિનિટ કરી નાખીએ. એટલે આજે 15-20 મિનિટ કરી નાખશું. મનીષભાઈ એમ કહે છે અમારે નથી બેન, ક્યાંક થોડોક ઘણો વરસાદ એવું છે. ઓકે ભાઈ, અમારે થોડોક આવે તો મોકલી દઈશું. ઈશ્વરભાઈ ભાવનગર, ઓકે. મહેશભાઈ એમ કહે છે પંખો એકલો ફરતો હોય એવું લાગે છે. ના ભાઈ, એકલો નથી ફરતો. ખૂબ ખૂબ આભાર છે દાઉદભાઈ, સુપર ચેટ કરવા માટે ખૂબ ખૂબ આભાર છે ભાઈ. બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. બાપા સીતારામે વડલો રોપ્યો છે, મારે વડલાના દર્શન કરવા છે. બોલો બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. હો ગુરુદેવ તમારી જય જય હો, બજરંગ બાપા તમારી જય જય હો. બાકી બધાની તબિયત પાણી કેમ છે, જમી લીધું કે નહીં? અને અમારી જેમ શરદીનું વાતાવરણ કોને છે? ઈશ્વરભાઈ નાઇસ, થેન્ક યુ સો મચ ઈશ્વરભાઈ. અને મહેશભાઈ એમ કે ઓકે ગુડ નાઇટ, સૂઈ જવાનું છે કે લાઈવ રહેવાનું છે? ના 15-20 મિનિટ છું આજે તો ભાઈ, 15-20 મિનિટ છું, કેમ કે બધાએ રાહ જોતા હોય એટલે બધાને આપણે કહી દઈએ આજે, એટલા માટે. એવું તમે રોકાઈ શકો આમ હોય તો રોકાવું, 15-20 મિનિટ જ છે આજે, વધારે નથી. ઈશ્વરભાઈ નાઇસ, થેન્ક યુ સો મચ ઈશ્વરભાઈ સપોર્ટ કરવા બદલ. દશરથભાઈ મકવાણા સે હાય, તો હાય, જય માતાજી દશરથભાઈ, પધારો હાર્દિક સ્વાગત છે ભાઈ. ઈશ્વરભાઈ એમ કહે છે કે નાઇસ, થેન્ક યુ. મનીષભાઈ એમ કહે છે કે અત્યારે બેન તમારા ભાવનગરમાં શું છે? ભાવનગરમાં છું એમ? ઓકે, કઈ જગ્યાએ છો મનીષભાઈ? મહેશભાઈ એમ કહે છે કે ઓકે ને. દશરથભાઈ મકવાણા એમ કહે છે કે બાપા સીતારામ, બાપા સીતારામ. દશરથભાઈ બાપા સીતારામ. मैं भोला पर्वत का रे तू रानी महला की, तेरी मेरी पार पड़े नारे शक्ल के पहला दी, किस राजा ते व्या करवा ले, मेरी गल मेरे पछतावेगी, तेरी काया पड़ जा काली रे, तेनु याद महल की आवेगी, मेरा कोमल तक काव्योत नहीं, ठंडी में ठर ठर कमेगी, मैं आँख तीसरी यारा सुर, तेरे छूने चक्कर छामेगी, हट छोड़ दे रे गोरी मेरी गल में रहने की, मैं जिंदगी ना दे सकता तेनू राजा मिला दी, मैं भोला पर्वत का रे तू रानी महला की, तेरी मेरी पार पड़े ना वे शक्ल की पहला दी. દશરથભાઈ બાપા સીતારામ. રિતિકભાઈ ચૌહાણ, જય માતાજી ભાઈ. આપણી લાઈવમાં પધારવા બદલ આભાર છે તમારો. જે મિત્રો નવા જોડાવે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને. રિતિકભાઈ છે હાય, જય માતાજી. દશરથભાઈ એમ કહે છે હાય, જય માતાજી. રિતિકભાઈ ક્યાંથી છો? કોમેન્ટમાં એક લખજો ને. દાઉદભાઈ એમ કહે છે કે કાલે આવવાનું છે ભાવનગરમાં, એવું છે તો ઘરે આવજો ભાઈ. મનીષભાઈ એમ કહે છે કે બેન અમારા જામનગરથી કઈ દિશામાં આવ્યું ભાવનગર? મેં જોયું જ નથી ભાવનગર, મેં જામનગર નથી જોયું ભાઈ. અને મહેશભાઈ એમ કહે છે કે આશાપુરામાં કાલ જમવા જવાનું છે, કોઈને આવું હોય તો આવી જજો. ઓકે ભાઈ, આભાર છે તમે બધાને આમંત્રણ આપ્યું એ બદલ. બાબુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ને, હાય, લાઈક ડન. હાલો બાપા સીતારામ ભાઈ, લાઈક ડન કરવા બદલ ખૂબ ખૂબ આભાર છે ભાઈ. કચ્છ ડિજિટલ દાઉદભાઈ એમ કહે છે કે અત્યારે અમે નીકળ્યા છીએ ભાવનગર માટે, એવું છે? ઓકે ભાઈ, કાંઈ વાંધો નહીં, આવજો ઘરે. બાબુભાઈ એમ કહે છે કે આવો જાગૃતિ મેડમ, તમારું સ્વાગત છે. આભાર, તમારું પણ સ્વાગત છે આપણી લાઈવમાં. અને હાય, જય માતાજી. તમે કહેતા હોય તો મારા માંગા મોકલ્યા આવે, તમે કહેતા હોય તો મારા માંગા મોકલ્યા આવે, સમજાણું ને બાબુભાઈ? રિતિકભાઈ એમ કહે છે કે મોરબી જોયું જાગૃતિ ભાભી? હું કોઈ નથી થતી ભાઈ, બેન કહેજો તો વધુ સારું, મેં મોરબી નથી જોયું ભાઈ. મહેશભાઈ એમ કહે છે કે તખતેશ્વરના દર્શન કરાવજો, નહીં ત્યાં ટાઈમ રહે કે ન રહે શ્રાવણ માસમાં કાંઈ